લોકસભા ઉમેદવારની કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી। મહેસાણાથી એજે પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે। કોંગ્રેસે 14મા લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા। વેપાર ક્ષેત્રે, બેન્કિંગ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે સાથે જોડાયેલા છે એજે પટેલ। એજે પટેલ હવે મહેસાણાથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે। મોડી રાત્રે આ એક યાદી જાહેર થઈ, તેમાં મહેસાણાના ઉમેદવાર એજે પટેલ જાહેર થયા છે। વેપાર ક્ષેત્ર, બેન્કિંગ ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા એજે પટેલને ટિકિટ આપવામાં આવી છે અને મહત્વનું છે કે ભાજપનું કોકડું હજુ પણ મહેસાણા બેઠક પર ગૂંચવાયેલું છે। ત્યારે એ દરમિયાન કોંગ્રેસે એજે પટેલને ઉમેદવાર ગણાવ્યા છે, તેમને ટિકિટ આપવામાં આવી છે। તેને લઈને કોંગ્રેસનું જે મહેસાણા બેઠક પરનું જે કોકડું હતું તે ઉકેલાઈ ગયું છે કહી શકાય। કોંગ્રેસ દ્વારા જે રીતે યાદી જાહેર કરાઈ છે તેમાં એજે પટેલને મહેસાણા પરથી ચૂંટણી લડાવવામાં આવશે।